હકાબા ગઢવીએ ખેડૂત આંદોલન અંગે ગંભીર આક્ષેપ કર્યા। જેતપુર ખેડૂત આંદોલનના આગેવાન પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા। ખેડૂત આગેવાન નિલેશ એરવડિયાએ ખેડૂતોની સાથે ગદ્દારીનો આરોપ લગાવ્યો। નિલેશ એરવડિયાએ આંદોલન સમેટવા પૈસા માંગ્યાનો હકાબાનો આરોપ છે। હકાબાને સરકાર પાસેથી પૈસા માંગવા નિલેશ એરવડિયાએ દબાણ કર્યું। ખેડૂત આંદોલન અંગે સરકાર સાથે મીટિંગના 2 કરોડ રૂપિયા માંગવાનો પણ આરોપ છે। નિલેશ એરવડિયાએ ખેડૂતોનું આંદોલન સમેટવા પૈસાની માંગ કર્યાનો પણ આરોપ છે। ખેડૂતોને હાથો બનાવી પોતાના રોટલા શેકવાના પણ આરોપ લગાવવામાં આવ્યા। હકાબા ગઢવીએ નિલેશ એરવડિયાનું ઓડિયો રેકોર્ડ જારી કર્યું છે। એમાં રેકોર્ડિંગ થાય એટલે આમાં ફોન કર્યો મેં એ વાત કરી ખાલી 2 કરોડ રૂપિયા કીધું નિલેશભાઈ કે સરકારભાઈ આવવાનો અત્યારે હાલમાં સરકારભાઈ આવવાના નિલેશભાઈ 2 કરોડ રૂપિયા કે મેં આવી વાત કરી સરકારભાઈ આવવાના પછી વાત પછી તો એ કે કાલે ફોન કર્યો એમ કીધું એટલે આજ ફોન કરવાનો મારે હે ને અને ચોખ્ખું કહી દઉં ને સરકારભાઈ આવવાના ખાલી પછી નિર્ણય પછી લેવાનો 2 કરોડ કીધું કે વધારે કેવા બોલો મારે 1 રૂપિયા જોતું જો તમે હે ને 2 કરોડ મળી જતો હોય ને તો હું અહીંયા સુધી લઈ જાઉં અહીંયા હું જવા મળી જાઉં ને મારે માટે બહુ મળતું મેં મને જસ મળવો જોઈએ તમને પૈસા મળવા જોઈએ તો એક કામ કરો તેમાં કહું છું તેમાં રેકોર્ડિંગ થાય તમે ફોન ન કર્યો ઓલામાં કે રેકોર્ડિંગ થાય જતમાં થાય આપણે રેકોર્ડિંગ થતા હોય ઉપર ખબર ન હોય તમને ઓકે હાલો હા વિશ્વાસઘાતી કોને કહેવાય ગદ્દાર કે જે 1 કરોડ ખેડૂત સાથે પણ વિશ્વાસઘાત કરે છે પોતાના સમાજ સાથે પણ વિશ્વાસઘાત કરે છે સમિતિ સાથે વિશ્વાસઘાત કરે છે ઉપવાસ માટે બેઠા છે એની સાથે પણ વિશ્વાસઘાત કરે છે પણ એક માણસ ખોટો હતો નિલેશ એરવડિયા એને મને કીધું કે સરકારમાં વાત થાય તો 25 કરોડ રૂપિયાની માંગ કરવાની છે આપણે એડવાન્સ 2 કરોડ રૂપિયા આપણને સરકારમાં જવાના આપે તો 2 કરોડ રૂપિયા એડવાન્સ જવાના ટોટલ 25 કરોડ એમાં અકુબા 1 કરોડ તમારા તા મારા ટાંગા ધોઈ ગયા કે આ મને છાંટા ઉડાડશે આ માણસ હું અહીંથી નીકળી જાઉં પછી હું શાંતિથી સમિતિ પાસે આવીશ સમિતિને વાત કરીશું ઉપવાસવાળાને વાત કરીશ પણ મને વારંવાર નાચ પાડવામાં આવી આ તો આખા જેતપુરના ખેડૂતને છાંટા ઉડાડશે 1 કરોડ ખેડૂતને લાંછન લાગશે ને આથી વિશ્વાસઘાત થાય છે આવું કામ કરવા જઈ રહ્યું છે આ માણસ મેં તો નિલેશભાઈ એવું કહે છે કે પહેલાં સરકાર પાસે આવવાના 2 કરોડ રૂપિયા સમાધાન થાય એ નહીં બાકી બધો વહીવટથી પછી પતાવવાનો